રાજુ કરપડાના ભાજપમાં જોડાવા મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કહ્યું, તેમણે શરૂઆતમાં જ કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો। આશા છે કે તેઓ ભાજપમાં જઈને ખેડૂતો માટે લડત લડશે, ન્યાય અપાવશે। તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ કહ્યું કે ખેડૂત હિતની વાતો કરનાર નાની દુકાનમાંથી મોટી કંપનીમાં જોડાય છે। રાજુ કરપડાએ ખેડૂત હિતમાં સાથે અવિશ્વાસ કર્યો છે। અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો। ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે। આંદોલન કરનાર રાજુ કરપડા અંતે નાની દુકાનમાંથી મેઇન કંપનીમાં જોઈન્ટ થઈ ગયા છે। અમે વારંવાર આ બાબત કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે, એટલે આજે રાજુ કરપડાએ ખેસ પહેર્યો ભાજપાનો, એનાથી અમને આશ્ચર્યચકિત એટલા માટે નથી થતું કારણ કે ભાજપાની બી ટીમ તરીકે કાર્યરત હતા, એ મૂળ પોતે ભાજપામાં જોડાઈ ગયા છે।